હવે ગોપાલ ઇટાલિયાની સામે આઈપીએસ એસોસિએશન ખુલીને મેદાને આવ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે કડક કાર્યવાહી કરવાની પણ આઈપીએસ એસોસિએશને માંગ કરી છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ થઈ આઈપીએસ અધિકારીઓને મન ફાવે તે પ્રકારે બદનક્ષી થાય તેવા નિવેદનો આપ્યા હતા અને તે માટે આઈપીએસ એસોસિએશન જે છે તે આવનારા સમયમાં ખુલીને મેદાને આવશે। ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતની રાજનીતિની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણીના પરિણામો હવે થોડા સમયની અંદર આવવાના છે, ત્યારે ગુજરાતની રાજનીતિમાં આ સૌથી મોટા સમાચાર જ્યાં ગુજરાત આઈપીએસ એસોસિએશનનું રાજ્ય ચૂંટણી પંચને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓ સામે વાંધાજનક નિવેદનો અંગે આઈપીએસ એસોસિએશનમાં નારાજગી જોવા મળી છે। ઇટાલિયા પર પોલીસ પર અભદ્ર, અપમાનજનક અને બદનક્ષીભરી ટિપ્પણીનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસ દળની ગરિમાને ઠેસ પહોંચાડે તેવા શબ્દનો પ્રયોગ કર્યાનો આરોપ પણ ગોપાલ ઇટાલિયા ઉપર લગાવવામાં આવ્યો છે। ગુજરાત આઈપીએસ એસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીએ વિરોધ નોંધાવ્યો છે। સોશિયલ મીડિયાની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય લાઈવ વિડીયોના માધ્યમથી પ્રતિક્રિયા આપતા હતા અને ત્યારે જ એ આઈપીએસ અધિકારીઓને લઈને એક ટિપ્પણી કરી હતી। એ ટિપ્પણીને લઈને હવે આઈપીએસ એસોસિએશન મેદાને આવ્યું છે અને રાજ્ય ચૂંટણી પંચને એ નિવેદન આપવામાં આવ્યું છે, આવેદન આપવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે કડક કાર્યવાહી કરવાની પણ આઈપીએસ એસોસિએશને માંગ કરી છે, કારણ કે ઇટાલિયાએ પોલીસ પર અપમાનજનક અને બદનક્ષીભરી ટિપ્પણી કરી હતી અને એ જ ટિપ્પણીને લઈને હવે એ અધિકારીઓની અંદર ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે ચૂંટણી પંચને અત્યારે આવેદન પાઠવવામાં આવ્યું છે। વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝરૂમથી મારી સાથે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એક ટિપ્પણી કરવી ભારે પડી છે અને હવે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવી સંભાવનાઓ છે, કારણ કે ગુજરાત રાજ્યના આઈપીએસ એસોસિએશને રાજ્યના ચૂંટણી પંચને આવેદનપત્ર પાઠવ્યું છે। બિલકુલ ઉમંગ, તો રાજ્યની અંદર થોડા સમય પહેલા એટલે કે લગભગ ચૂંટણીના એકાદ મહિના પહેલા આઈપીએસ એસોસિએશનની રચના જે કરવામાં આવી હતી કે જેના પ્રમુખ પદ ઉપર અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકની નિમણૂક કરવામાં આવી હતી અને એક એક્ઝિક્યુટિવ કમિટી પણ આ આઈપીએસ એસોસિએશનની બનાવવામાં આવી હતી। આ એક કમિટી જ્યારે બનાવવામાં આવી ત્યારે ચર્ચાઓ શરૂ થઈ હતી કે રાજ્યની અંદર આઈપીએસ એસોસિએશનને અચાનક ચૂંટણી પહેલા કેમ બનાવવામાં આવ્યું અથવા તો કેમ તેની નિમણૂક કે ફેરબદલ કરવામાં આવી। ત્યારે જ્યારે ફેરબદલ કરવામાં આવી અને જ્યારે તેની પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી એ દરમિયાન તેમાં લખાણ લખવામાં આવ્યું હતું કે રાજકીય પક્ષના નેતાઓ એ પોલીસ અધિકારી અને આઈપીએસ અધિકારીઓ સામે બેફામ વાણી વિલાસ કરે છે, ગમે ત્યારે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને બદનક્ષી થાય તે પ્રકારના નિવેદનો આપે છે। તેની સામે આ આઈપીએસ એસોસિએશન અને તેની એક્ઝિક્યુટિવ કમિટી જે છે તે લેખિતમાં રાજ્ય સરકાર અને સાથે જ જે કોઈ પણ જગ્યાએ ફરિયાદ અથવા આવેદનપત્ર આપવું પડે એ જગ્યાએ સૌથી પહેલા આઈપીએસ એસોસિએશન મેદાને ઉતરશે અને આવેદનપત્ર અને અરજી કરશે। થોડા સમય પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જાહેરની અંદર એક આઈપીએસ અધિકારીને એ વાવથરા જિલ્લાના એસપીને મન ફાવે તે પ્રકારે બેફામ વાણી વિલાસ કર્યો હતો। ત્યારબાદથી આઈપીએસ એસોસિએશન બનાવવાનું એ નક્કી કરવામાં આવ્યું હતું ને પછી આઈપીએસ એસોસિએશન બન્યું છે। જો કે હવે આઈપીએસ એસોસિએશન દ્વારા રાજ્ય ચૂંટણી આયોગની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ચૂંટણી પંચની અંદર લેખિતમાં ફરિયાદ કરતા કહ્યું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ થઈ આઈપીએસ અધિકારીઓને મન ફાવે તે પ્રકારે બદનક્ષી થાય તેવા નિવેદનો આપ્યા હતા અને નિવેદનોના કારણે રાજ્ય ચૂંટણી આયોગની અંદર ફરિયાદ કરવામાં આવી છે। યોગ્ય કાર્યવાહીની પણ માંગ જે છે તે કરવામાં આવી છે। આ આઈપીએસ એસોસિએશન દ્વારા રાજ્ય ચૂંટણી પંચમાં જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે આઈપીએસ એસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીએ રાજ્ય ચૂંટણી આયોગની મુલાકાત માટે પહોંચી હતી એ દરમિયાન આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી બદનક્ષી થાય તે પ્રકારના નિવેદનો આપવા અને ચૂંટણી ટાણે જ આ પ્રકારના નિવેદનો આપવાને લઈને આઈપીએસ એસોસિએશન જે છે તેને અરજી કરી છે। હવે આવનારા સમયની અંદર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ આખી અરજી અંગે કાર્યવાહી જે છે
તે હાથ ધરવામાં આવશે અને અવારનવાર જે રાજકીય પક્ષના નેતાઓ પોતાની મહત્વાકાંક્ષા ખાટવા માટે અને લોકોની વચ્ચે એ પોતાની નામના મેળવવા માટે હલકી પ્રસિદ્ધિ માટે જ્યારે આ પ્રકારના અધિકારીઓ સાથે એ ગેરવર્તણૂક કરે છે, જો કે અધિકારીઓનો કોઈ વાંક પણ ન હોય તેમ છતાંય તેને લઈને આ પ્રકારના નિવેદનો આપે છે, તે માટે આઈપીએસ એસોસિએશન જે છે તે આવનારા સમયમાં ખુલીને મેદાને આવશે. જેવું ભૂતકાળમાં તેમને નિવેદનો આપ્યા હતા તે જ રીતે હવે ગોપાલ ઇટાલિયાની સામે આઈપીએસ એસોસિએશન એ ખુલીને મેદાને આવ્યું છે. ઉમંગ. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ ને અમારી સાથે જોડાવા બદલ. તો અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સોશિયલ મીડિયા પર એક ટિપ્પણીથી એ ભારે તેમની મુશ્કેલી વધી શકે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આઈપીએસ એસોસિએશનના પ્રમુખ GS મલિક, જેઓ અમદાવાદ શહેર પોલીસના કમિશનર પણ છે, તેઓના એ માર્ગદર્શન હેઠળ સૌ આઈપીએસ અધિકારીઓએ ચૂંટણી પંચ પાસે પહોંચ્યા હતા અને ચૂંટણી પંચને એક આવેદનપત્ર પણ આપ્યું હતું કે ચૂંટણીના ઉન્માદની અંદર નેતાઓ જ્યારે અધિકારીઓ વિશે ગમે તેવા નિવેદનો આપે છે, એ નિવેદનોને લઈને અમારી જે પ્રતિષ્ઠા છે તેની ઉપર ક્યાંક ને ક્યાંક દાગ લાગે તેવા નિવેદનો વારંવાર સોશિયલ મીડિયા ઉપર આપવામાં આવતા હોય છે અને તેને લઈને જ આઈપીએસ અધિકારીઓ હવે મેદાને આવ્યા છે. જોવાનું રહેશે ચૂંટણી પંચ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર કોઈ કાર્યવાહી કરે છે કે નહીં.